વિસાવદરની જીત ચર્ચા 2027થી શરૂ કરું. 2027 મિશન 2027 આમ આદમી પાર્ટી કઈ રીતે જોઈ રહી છે? વિસાવદરની જીત છે એ એક ઈશ્વરનો એક સંકેત છે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપ પાર્ટી આજકાલ કરતાં 35-40 વર્ષથી જેની સરકાર છે, પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે એ ઈશ્વરનો સંકેત છે, જનતાનો કોઈક સંકેત છે કે કંઈક હવે બદલો. વિસાવદરની જીત આમ આદમી પાર્ટીની, ગોપાલ ઇટાલિયાની કે પછી વિસાવદરની જનતાની? કોઈ પણ જીત હંમેશા જનતાની જ હોય છે, બાકી બધી વસ્તુઓ નિમિત્ત છે. 800 દિવસમાં કિરીટ પટેલ અને પેરિસ બનાવવાની વાત કરતા હતા. ગોપાલ ઇટાલિયા જનતાની અપેક્ષા ઉપર સાચા ઉતરશે, ખરા ઉતરશે? બિલકુલ, અમે કામે લાગી ચૂક્યા છીએ, અમારી ટીમ કામે લાગી છે. સૌની યોજનાનું પાણી ક્યાં સુધી લોકોને મળશે? તમે પોતે કોઈ રોડ મેપ તૈયાર કર્યો છે? ખેડૂતોને સાથે રાખી, અધિકારીઓ સાથે રહી, ટેકનિકાલિટી એની ભૌગોલિક રીતે કેટલું વાયબલ છે એ બધું સમજી અને ધીમે ધીમે આપણે એમાં સાથે રાખી ખેડૂતોને કામ કરીશું. તો શું જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા જેવા નેતા તમારા સદસ્યતા અભિયાનમાં જોડાશે? જે લોકો ખરેખર આ ભાજપની ભ્રષ્ટ અને દુષ્ટ સરકારથી ગુજરાતને છોડાવવા ઈચ્છતા હોય એ બધાનું અમે તો બે હાથ જોડીને સ્વાગત કરીએ છીએ. આવો બાપા, આપણે ભેગા મળીને કંઈક કામ કરીએ. 10 કરોડની માનહાનિની નોટિસ મળી ગઈ તમને? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એવું કહેતા હતા 25 કરોડમાં આખી પાર્ટી આવે એમ છે. 10 આ એકલા માગે છે, કેમ દેવાના? એટલે તો ઉમેશ મકવાણાને કેમ છોડવું પડ્યું? અને ઉમેશ મકવાણા એવું કહે છે કે વિસાવદર ઉપર પાર્ટીએ જેટલું કોન્સન્ટ્રેટ કર્યું એટલું કડી ઉપર નથી કર્યું. ઉમેદવારે પોતે એવું કીધું કે એ દલિત છે એટલે પાર્ટીએ ધ્યાન નથી આપ્યું. ઉમેદવારે એવી ફરિયાદ કરી. ધારાસભ્ય થઈ ગયા, સુરતથી તમે આવો છો, ગૃહમંત્રીને લઈને પણ તમે એવા ઘણા બધા નિવેદનો કર્યા હતા. વિધાનસભામાં હવે આમને સામને હશો. હા, તો કરશું ચર્ચા. જનતાના હિતમાં જે ચર્ચા હશે. ભાષા પરનો સંયમ હશે કે? ભાષામાં તો બેન પહેલાંય સંયમ હતો, અમે કાંઈ એને ગાળો તો દીધી નથી. ગોપાલ ઇટાલિયા 27ની ચૂંટણી માટે સીએમના ચહેરા તરીકે દેખાશે? ગોપાલ ઇટાલિયા જ્યારે કાંઈ નહોતો, હું આમ આદમી પાર્ટીમાં નવો આવ્યો ત્યારે લોકોને એમ થતું આનાથી કાંઈ નહીં થાય, ભાજપ કેવડી મોટી પાર્ટી છે, ભાજપ નહીં જીતવા દે. નામ લોકોને એમ લાગે આ વડાપ્રધાનને લાયક છે, લોકો મને વડાપ્રધાન બનાવશે. એટલે સપનું જોયું છે ખરું? હવે 8 પાસો મંત્રી બની જાય ગોપીબેન, તો મારો શું વાંક છે? નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એક નવા રૂપ, રંગ અને નવા જોશ સાથે જોવા મળી રહી છે. 2027ને લઈને અરવિંદ કેજરીવાલે તો ઘણી બધી ઘોષણાઓ કરી દીધી છે, પણ ગોપાલ ઇટાલિયાની જીત શું ખરેખર 2027નું મિશન આમ આદમી પાર્ટી બની શકે છે? આપણી સાથે અત્યારે આ વિષય પર વાતચીત કરવા માટે ગોપાલ ઇટાલિયા જોડાયા છે. આમ તો વિસાવદરની જીત બાદ આ પહેલો ઇન્ટરવ્યૂ છે. ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિસાવદરની જીત ચર્ચા 2027થી શરૂ કરું. 2027 મિશન 2027 આમ આદમી પાર્ટી કઈ રીતે જોઈ રહી છે? જે રીતે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ એક સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં બદલાવની જરૂર છે, ગુજરાતમાં એક મજબૂત અવાજની જરૂર છે, તો એ સંદેશ ગામડે ગામડે સુધી પહોંચે એના માટેની અમારું એક વિઝન છે અને એ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત જોડો અભિયાન આજે લોન્ચ થયું છે. 95-12-04-0404 આ નંબર છે, એના ઉપર મિસ કોલ કરવાથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકશે. એટલે વિસાવદરની જીત છે એ એક ઈશ્વરનો એક સંકેત છે. સામાન્ય રીતે પેટા ચૂંટણીઓ સત્તાધારી પાર્ટીઓ જ જીતે છે, આખા દેશની આ સામાન્ય બાબત છે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપ પાર્ટી આજકાલ કરતાં 35-40 વર્ષથી જેની સરકાર છે, સરકારી તંત્ર ઉપર મજબૂત પકડ છે, એવા રાજ્યમાં પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે એ ઈશ્વરનો સંકેત છે, જનતાનો કોઈક સંકેત છે કે કંઈક હવે બદલો. તો એ સંકેતને સમજીને, એ સંકેતને સ્વીકારીને અમે અત્યારે આગળ વધવાની હવે કોશિશ કરી રહ્યા છીએ. તમે કહી રહ્યા છો કે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ વિસાવદરની જીત આમ આદમી પાર્ટીની, ગોપાલ ઇટાલિયાની કે પછી વિસાવદરની જનતાની? એમાં કોઈ શંકા જ નથી. કોઈ પણ જીત હંમેશા જનતાની જ હોય છે, બાકી બધી વસ્તુઓ નિમિત્ત છે. પાર્ટી નિમિત્ત છે, ઉમેદવાર નિમિત્ત છે, પ્રચાર છે એ નિમિત્ત છે. વાસ્તવિક રીતે કાં તો જનતા હારે છે, કાં તો જનતા જીતે છે. નબળો નેતા ચૂંટાઈ જાય, નબળી પાર્ટી ચૂંટાઈ જાય તો જનતા હારી જાય છે. વિસાવદરની જીત છે એ વિસાવદરના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો, માલધારીઓ એમની જીત છે.
એમના સંકલ્પની જીત છે, કેમ કે એમણે મજબૂત સંકલ્પ કર્યો અને સરકારની સામે રહ્યા, તો આ જનતાની જીત છે. અમે બધા એમાં નિમિત્ત બન્યા છીએ. તમે કહી રહ્યા છો કે નિમિત્ત બન્યા છો, પણ સમય ખૂબ ઓછો છે. તમારી પાસે આજે સમય છે લગભગ 800 દિવસનો સમય છે. 800 દિવસમાં કિરીટ પટેલ અને પેરિસ બનાવવાની વાત કરતા હતા. ગોપાલ ઇટાલિયા જનતાની અપેક્ષા ઉપર સાચા ઉતરશે, ખરા ઉતરશે? બિલકુલ, અમે કામે લાગી ચૂક્યા છીએ. અમારી ટીમ કામે લાગી છે. હું સરકારી તંત્રને મળી રહ્યો છું અને ગામડે ગામડે જઈને મેં લોકો સાથે જે ચર્ચા કરી અને વેદનાની ડાયરીમાં મેં જે મારી વાત લખી હતી, તો લોકોને પણ એ વાતની ચોખવટ છે, મને પણ એ વાતની ચોખવટ છે કે આપણી પાસે સમય કેટલો છે અને કામ કેટલું છે. તો લોકોને મેં એ બાબત ઉપર જ અપીલ કરેલી. લોકોએ સમય કેટલો છે એ વાતને ધ્યાનમાં રાખીને જ ગોપાલ ઇટાલિયાને નિમિત્ત બનાવ્યો છે. હવે અમે અત્યારે અમારા કામે લાગ્યા છીએ. ધીમે ધીમે કરતાં જે કંઈ કામો હાથ ઉપર લેવાના છે, એ રોડ રસ્તાના કામો હોય, ઇકોઝોન બાબતે અમારી લડાઈ છે, જમીન માપણીની અમારી લડાઈ છે, સહકારી મંડળીના કૌભાંડ બાબતે, તો અમારા જે કાંઈ ચૂંટણીલક્ષી મુદ્દા છે એમાં અમે કામે લાગી ચૂક્યા છીએ. ધીમે ધીમે સમય પ્રમાણેનું સારું પરિણામ આવશે. કારણ કે જેટલા પણ નેતાઓ પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જતા હોય છે, એ નેતાઓ એવું કહેતા હોય છે કે અમને સરકાર કામ નથી કરવા દેતી, અમારા પ્રોજેક્ટ અપ્રૂવ નથી થતા, અહીંયાના રોડ રસ્તાના મુદ્દા છે એ નથી થતા. એટલે ગોપાલ ઇટાલિયા એ સરકારની સામે લડશે પછી પોતાની જનતા માટે, કે પછી એ જ કે નથી થતું તો ઠીક છે હવે? નહીં, એવું ન હોય. કામની કેટેગરી છે ગોપીબેન. કામ છે એ 3 પ્રકારના છે. એક સરકાર લેવલનું મોટું કામ કે જેમાં તમારે કોઈ મોટી યુનિવર્સિટી બનાવવી છે, કોઈ મોટું તમારે એરપોર્ટ બનાવવું છે, કોઈ મોટું વિશાળ બસ સ્ટેશન બનાવવું, તો એક મોટા લેવલના કામો છે. મોટો ડેમ બનાવવો છે, તો એ સરકાર લેવલના કામ છે. મધ્યમ કક્ષાના કામો કે જેમાં તમારે એક ગામથી બીજા ગામનો રોડ બનાવવો છે, નાળા કે પુલિયા બનાવવાના છે, કોઈ ક્લાસરૂમની અંદર એકાદો ઓરડો બનાવવાનો છે, કે કોઈ જગ્યાએ જાહેર શૌચાલય કે એવું બધું બનાવવાનું, તો એ મધ્યમ લેવલના કામ છે. અને સામાન્ય કામો કે જેમાં તમારે આવકનો દાખલો કઢાવવો છે, NOC કઢાવવી છે, કોઈએ કંઈ નાનું મોટું સરકારી પ્રમાણપત્ર કઢાવવું છે. ધારાસભ્યની કેટેગરીમાં મધ્યમ પ્રકારના કામો અને વ્યક્તિગત લેવલના નાના કામો હંમેશા આવતા હોય છે, જે કામોમાં સરકાર કોઈ પણ પાર્ટીની હોય. મધ્યમ પ્રકારના કામો છે એ 12 માસ ચાલતા કામો છે. રોડ બનાવવાની પ્રક્રિયા છે એ ઘડીક પહેલાં ગામનો બનતો હોય, ક્યારેક આ ગામનો બનતો હોય, ક્યારેક ઓલાપણે બનતો હોય, તો એ 12 માસ ચાલતી પ્રક્રિયા છે. એ સરકારની બજેટની જોગવાઈથી બનતી પ્રક્રિયા છે. એના માટે દર વખતે ગાંધીનગર જઈને હાથ જોડવા પડે એવી પ્રોસેસ નથી. મોટું કામ હોય, મેં તમને જેમ કીધું એમ કે યુનિવર્સિટી બનાવવી છે, તો સ્વાભાવિક છે કે સરકારની જરૂર પડે છે, પણ એવું તો કામ કોઈ કાંઈ છે નહીં. તો મધ્યમ પ્રકારના કામો અને નાના પ્રકારના કામો જે છે એના માટે બધી જ વખતે ભાજપને હાથ જોડવા પડે એવું હોતું નથી. જે લોકો પક્ષપલટો કરે છે એ લોકો માત્ર બહાનું કાઢે છે. એવું બહાનું કાઢે છે કે ભાઈ સરકાર મને કામ નથી કરવા દેતી. જોકે બધી જ જગ્યાએ એવું નથી હોતું. મોટા કામોમાં સરકારની જરૂર છે, મધ્યમ કામોમાં સરકારની જરૂર નથી. એમાં બ્યુરોક્રેટિક તંત્ર સાથે તમારો તાલમેલ હોય, કાયદાની સમજ હોય, તો સમયે જે કામ મહિનામાં થવાનું હોય એ કદાચ 1.5 મહિને થઈ જાય, અથવા 1.5 મહિને થતું હોય 2 મહિને થાય, પણ કામની કેટેગરી પ્રમાણે કામ થતા હોય છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે સારા કામ થશે અને 2025માં જનતાએ જે ચુકાદો આપ્યો છે એના બદલામાં હું સારું કામ કરી શકીશ. અચ્છા, કારણ કે ત્યાં આગળ હું વિસાવદરના જેટલા પણ લોકો સાથે મળી, મોટાભાગના લોકોની એક સમસ્યા હતી સૌની યોજનાનું પાણી ક્યાં સુધી લોકોને મળશે? તમે પોતે કોઈ રોડ મેપ તૈયાર કર્યો છે? હું સૌની યોજનાના જે કંઈ પણ અધિકારીઓ હોય છે, એન્જિનિયરો, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો કે એનાથી ઉપરના ઓફિસર્સ હોય, એને પહેલાં હું મળીશ. અત્યારે એક્ઝિસ્ટિંગ અત્યારે હાલની વ્યવસ્થા કેટલે સુધી પહોંચી છે, સરકારના આયોજનમાં કેટલી વ્યવસ્થા છે એને સમજીશું. ગામડામાંથી અમને જે રિક્વાયરમેન્ટ મળી છે, જે ગામની, એની અંદર ક્યાં અટવાય છે અથવા ક્યાં સમસ્યા આવી રહી છે, ભૌગોલિક રીતે સમસ્યા આવે છે, બજેટને લઈને સમસ્યા આવે છે, કે બીજી કોઈ પણ સંપાદનની કે જે કંઈ સમસ્યા આવતી હોય, તો એ બધું અધિકારીઓ આરે બેસી સમજીશું. ગામના આગેવાન આરે બેસીને કેમ કે આ એક વિશાળ નેટવર્કિંગ છે. એક પાઇપલાઇનમાંથી 50 પાઇપલાઇનો હોય, 50માંથી બીજી 50 હોય, તો એક નેટવર્કિંગ સિસ્ટમ બનેલી છે. તો ખેડૂતોને સાથે રાખી, અધિકારીઓ સાથે રહી, ટેકનિકાલિટી, એની ભૌગોલિક રીતે કેટલું વાયબલ છે એ બધું સમજી અને ધીમે ધીમે આપણે એમાં સાથે રાખી ખેડૂતોને કામ કરીશું. અચ્છા, ગોપાલ ઇટાલિયા જીત્યા અને જીતીને જ્યારે અમુક ગામોમાં પહોંચ્યા ત્યારે જવાહર ચાવડાના નામનો જયઘોષ કર્યો હતો. એટલે જવાહર ચાવડાએ મદદ કરી હતી એટલે જયઘોષ થયો હતો, કે પછી શું એ ખીચડી રંધા? આખી વાત એવી છે કે જવાહરભાઈ ચાવડા પોતે એક પ્રતિષ્ઠિત અને સન્માનીય સામાજિક આગેવાન છે. સ્વર્ગસ્થ આદરણીય પેથલજી બાપા છે, એ બહુ મોટા ભામાશા રહ્યા છે એ પંથકના,
અને એમણે તમામ સમાજ માટે જ્યારે જેવી જરૂર પડી એવું આર્થિક યોગદાન આપ્યું છે. સમાજ ભવન બનાવવા હોય, દવાખાનું હોય, કોલેજ હોય, યુનિવર્સિટીઓ હોય, શાળા હોય, કોઈ બીમાર કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, કોઈ ગરીબ માણસને દીકરીને પ્રસંગ કરવો હોય, તો અનેક વખતે પેથલજી બાપાથી લઈ અને જવાહરભાઈ સુધીના આગેવાનોએ લોકોને મદદ કરેલી છે. એટલે એક પ્રકારે લોકો એમને પોતાના રાજકીય કરતાં પણ સામાજિક આગેવાન તરીકે એને લાગણીથી સ્વીકારે છે. હવે જ્યારે જવાહરભાઈ ભાજપમાં ગયા ત્યારે એમની સાથે અન્યાય થયો એવું એમના સમર્થકોની લાગણી છે કે ભાઈ અમારા નેતા સાથે ભાજપ પક્ષે અન્યાય કર્યો છે. એટલે આ ચૂંટણીમાં જ્યારે હું ઊભો હતો ત્યારે ગામડે ગામડે જે જવાહરભાઈના સમર્થકો છે એમની એક સ્પષ્ટ અને સ્ટ્રોંગ એવી લાગણી હતી કે અમારા નેતા સાથે ભાજપે અન્યાય કર્યો છે તો આ વખતે અમે ભાજપને સહયોગ નહીં આપીએ. અને સ્વાભાવિક છે, જવાહરભાઈ ભાજપ સરકારમાં મંત્રી હતા, ધારાસભ્ય હતા. પછીની ચૂંટણીમાં એમણે પોતે કીધેલું છે કે મને ભાજપના જ માણસોએ ચૂંટણી હરાવવામાં ભૂમિકા ભજવી છે. એટલે જવાહરભાઈના સમર્થકોને ખબર છે કે જવાહરભાઈને ચૂંટણી હરાવવામાં ભાજપના માણસોએ ખરાબ ભૂમિકા ભજવી છે. તો આ ચૂંટણીમાં જવાહરભાઈના જે કાંઈ સમર્થકો હોય, જવાહરભાઈ સાથે સંકળાયેલા કાર્યકર્તા હોય, એમણે એમનું નિર્ણય સ્પષ્ટ હતો કે અમારે જવાહરભાઈ સાથે અન્યાય થયો છે એટલે અમે ભાજપને સપોર્ટ નહીં આપીએ, અમે ગોપાલને સપોર્ટ આપશું. તો જ્યારે એમણે ગોપાલને સપોર્ટ આપ્યો અને ગોપાલ જીત્યો તો એમને એક અંદરથી ખુશીની ભાવના થઈ કે સારું ભાઈ, અમારા નેતા સાથે જેમણે અન્યાય કર્યો અમે એમને અમારી શક્તિ બતાવી દીધી કે જો અમે આટલી તાકાત ધરાવીએ. તો એમણે ખુશીમાં જવાહરભાઈનો નારો લગાવ્યો અને એમાં ખોટું કંઈ છે નહીં. એટલે તો હર્ષદ રીબડિયાએ કામ ન કરીને સાથ આપ્યો. જો એમાં મેં સમર્થકો કોને સાથ આપ્યો મેં એની વાત કરી. હું કોઈને મળ્યો તો નથી, હું હર્ષદભાઈને મળ્યો નથી, જવાહરભાઈને મળવાનું થયું, મને કોઈને મળ્યો નથી કે મારે કોઈને હારે વાત નથી થઈ. પણ એમના સમર્થકો મને રૂબરૂ મળે ત્યારે જવાહરભાઈના સમર્થકો, હું જે ગામમાં મિટિંગ હોય એમાં 2-5 લોકો આવે, મને હાથ મિલાવીને એમ કે ભાઈ અમે જવાહરભાઈના સમર્થકો છીએ પણ આ વખતે તમને મદદ કરશું. સમર્થક માટે તો કોઈ પાર્ટી લાઈનનું બંધન છે નહીં, સમર્થક તો સમર્થક છે. હર્ષદભાઈના સમર્થકોએ ઘણા બધા મળેલા કે ભાઈ અમારા નેતા હારે અન્યાય થયો છે તો અમે આ વખતે તમને સપોર્ટ કરશું. તો સમર્થકોએ મને કીધું, નેતાઓને મારે મળવાનું થયું નથી કે નેતા સાથે મારે કોઈ વાતચીત થઈ નથી કે ફોન થયો નથી. એટલે એ તો હું ન કહી શકું કે એમણે શું કર્યું. પણ સમર્થકોએ પોતપોતાની રીતે, ભાઈ ગોપાલ ઇટાલિયાના 5 સમર્થક હોય તો ગોપાલ સાથે કંઈ અન્યાય અત્યાચાર ખોટું થાય તો 5 સમર્થકો એનું વિચારતા હોય કે અમારા નેતા હારે ખોટું કરશો તો અમે આમ કરશું. તો એ તો બધા નેતાને લાગુ પડે છે. તો તમે સુરતના મંચ ઉપરથી બોલ્યા હતા કે CR પાટીલ કહે છે કે પેલા નેતાને લઈએ છે ને આ નેતાને લઈએ છે. તો શું જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા જેવા નેતા તમારા સદસ્યતા અભિયાનમાં જોડાશે? એ તો એનો જવાબ તો એ જ આપીએ કે ને, જોડાશે કે નહીં. કોશિશ તો ખરી તમારી? અમારી કોશિશ તો શું છે કે દરેક સારા માણસ હોય, સજ્જન માણસ હોય, સેવાભાવી માણસ હોય, ગુજરાતની જનતાનું ભલું કરવા ઈચ્છતા હોય અને જે લોકો ખરેખર આ ભાજપની ભ્રષ્ટ અને દુષ્ટ સરકારથી ગુજરાતને છોડાવવા ઈચ્છતા હોય એ બધાનું અમે તો 2 હાથ જોડીને સ્વાગત કરીએ છીએ. આવો બાપા, આપણે ભેગા મળીને કંઈક કામ કરીએ. એમાં વ્યક્તિગત આ વ્યક્તિ તે વ્યક્તિને અમે તો બધાને કહીએ છીએ આવો. ભાજપમાંય ઘણા સારા માણસો છે, એમને ખબર છે કે ભાજપ ખોટું કામ કરી રહી છે. આ CR પાટીલે ગુજરાતમાં ભાજપ પાર્ટીને પોતાની ગુલામ બનાવી લીધી છે. CR પાટીલે એટલી બધી ભાજપ પાર્ટીના કાર્યકર્તાનું શોષણ કર્યું ને, કોંગ્રેસમાંથી, આપમાંથી, અહીંથી ત્યાંથી ગમે તેવા નેતાઓ લાવી ધારાસભ્યો અને મંત્રીઓ બનાવવાનું કામ તો CR પાટીલના સમયમાં થયું. તો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, બૂથ લેવલ સુધીનું સંગઠન, કેડર બેઝ કાર્યકર્તા, આ બધાને સાઇડલાઇન કરીને, આ બધાના મહત્વને ઓછું કરીને તમારે કોંગ્રેસનો જ માણસ લાવીને મંત્રી બનાવવાનો હતો તો બૂથ લેવલના સંગઠનનો મતલબ જ શું વધ્યો? કેડર બેઝની કેડર ક્યાં ગઈ? તો CR પાટીલે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત ભાજપ પાર્ટીને પોતાની ગુલામ બનાવી લીધી અને ગુલામો સાથે વર્તન કરે એવું વર્તન એણે ભાજપના નેતાઓ અને કાર્યકર્તા સાથે કર્યું છે. તો મેં સુરતના ભાષણમાં એવી ચેલેન્જ મારી કે CR પાટીલને એવો વહેમ છે ને કે ગમે એ ધારાસભ્યને તોડું, ગમે એને ફોડું, ગમે ત્યાંથી હું ગમે એવું કરી લઉં. તો હવે કરી બતાવે. હવે વિપક્ષનો કોઈ પણ ધારાસભ્યને પક્ષ પલટો કરી અને ચૂંટણી લાવે, હવે અમે જોઈ લઈશું. કેમ કે યોગ્ય નથી ને ગોપીબેન, જનતાને તો અન્યાય છે જ છે, ભાજપના પાયાના કાર્યકર્તાને અન્યાય છે ને. CR પાટીલે કેટલા લોકોને કોંગ્રેસમાં લાવીને મંત્રીઓ બનાવી દીધા. તો ભાજપમાં જેણે આખી એક જિંદગી ઘસી નાખી એનું શું? તો ભાજપના કાર્યકર્તાનું પણ પાટીલે શોષણ કર્યું છે, કાયદેસર એની આરે ગુલામ જેવું વર્તન કર્યું છે. એક તો કોંગ્રેસમાંથી કોઈને લાવે તો એના ત્યાંના મૂળ કાર્યકર્તાઓને કોઈ પૂછતું નથી. પછી એ કોંગ્રેસનો નેતા આવે તો એની હાથે પૈસા બીજા 5-50 કાર્યકર્તા બીજાય આવે. તો
તો એ બીજા નાના મોટા કાર્યકર્તા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એપીએમસી એમાં જ સેટ કરી દે, નેતાને મંત્રી બનાવી દે. તો એ જિલ્લામાં ભાજપના માણસો શું કરવાનું? તો પાટીલે જે ગુજરાતના રાજકારણને તળિયે લઈ જવાનું કામ કર્યું છે, રાજકારણને બરબાદ કરવાનું કામ કર્યું છે, એ તો એ માફીને પાત્ર નથી. એમાં ભાજપના લોકોય સંમત થશે મારી આ વાત સાથે કે પાટીલે ખોટું કર્યું છે, અને એવું ન હોવું જોઈએ રાજનીતિમાં. તો આવા ભાજપના નેતાઓએ તમને ફોન બોન કર્યા કે નહીં? નહીં, મને કઈ બાબતનો ફોન કર્યો? જીત્યા પછી અભિનંદન આપવા? ના, જીત્યા પછી ગોપીબેન એવું થયું છે કે હું લાંબા સમયથી પ્રદેશ નેતૃત્વ સાથે સંકળાયેલો માણસ છું, એટલે સ્વાભાવિક છે ગુજરાતના તમામ જિલ્લામાં અમારા કાર્યકર્તાઓ, આમ જનતા હારે હું જોડાણેલો લાંબા સમયથી. મહારાષ્ટ્રનો હું 1.5-2 વર્ષ પ્રભારી રહ્યો, તો આખા મહારાષ્ટ્રના લગભગ જિલ્લામાં મારો કાર્યકર્તાઓ સાથે મારા સંપર્કો છે. દિલ્હીમાં જીત્યા પછી ગોપીબેન એવું થયું, એટલા બધા ફોન આવ્યા. હું તમને કહીશ તો કોઈને એમ લાગે કે હવે ગોપાલભાઈ મોટી વાત કરે છે. આજની તારીખે બેઠા છીએ તો 30-35 હજાર ઇન્કમિંગ ફોન આવ્યા છે આ 4-5 દિવસમાં. વોટ્સએપમાં એટલા આવ્યા, નોર્મલ ફોનમાં એટલા આવ્યા. ભાજપના નેતાઓની વાત કરું છું. હું તમને એનો જ જવાબ આપું છું કે એટલા બધા ફોન આવ્યા. સામે સતત મારું સ્વાગત સન્માન કાર્યક્રમો ચાલતા હોય, સતત ટોળાની વચ્ચે ક્યાંક અહીંયા રેલી નીકળે, અહીંયા રેલી. હું રેલીમાં આવું તો ફોન ક્યારે ઉપાડીશ? અને એક સાથે રાત્રે જ્યારે નવરો પડું 12-1-2 વાગ્યાને જોઉં તો 700-800-1000 એટલા બધા ફોન આવી ગયા હોય. હવે એમાં કયો ભાજપના નેતાનો ફોન છે, કયો અમારા કાર્યકર્તાનો ફોન છે, એ જોવાનો હજુ મને સમય નથી રહ્યો. લોકોની લાગણી જ એટલી બધી. વોટ્સએપ મારું આખું હાઉસફુલ કરી નાખ્યું. એટલા મેસેજ આવ્યા આખા ગુજરાતમાંથી, મહારાષ્ટ્રથી, દિલ્હીથી, બધે આખા દેશભરમાંથી જે લોકો આમ આદમી પાર્ટીના અરવિંદજીના ચાહકો છે, બધાએ મને શુભેચ્છા. તો જોવાનું જ કંઈક નક્કી થવું છે કે આમાં કયો ફોન કોનો આવ્યો છે. અને બીજી બાજુ હું સભાઓમાં, રેલીમાં, સરઘસમાં, ગામડે હું લોકોની વચ્ચે સામે ઊભો હોઉં. લોકો મારી વચ્ચે ચારો તરફ ઘેરાઈને ઊભા હોય તો હું ફોન જોતો સારો નહીં લાગુ. હું લોકો હારે વાત કરતો, એટલે હજુ 10-15 દિવસ લાગશે પાટે ચડવામાં બધું. અચ્છા, કારણ કે તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો જે પોતાનો કેડર છે એ નારાજ છે, પણ વિસાવદર ચૂંટણીનું જો એનાલિસિસ કરીએ તો કિરીટ પટેલને જે વોટ બેંક છે, એટલે ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક છે એ અકબંધ છે. તમે તોડી છે તો કોંગ્રેસની વોટ બેંક તોડી છે. કોંગ્રેસને વિપક્ષમાં જ પછી બેસાય, પછી સત્તામાં ના આવાય. એવું નથી, એ બધી ખોટી વાતો છે ગોપીબેન. માઇક્રો એનાલિસિસ કોઈ કર્યું નથી. કિરીટ પટેલને જે કાંઈ મત મળ્યા છે એ આંકડાની દ્રષ્ટિએ સેમ ટુ સેમ વોટ છે. પણ તમે જુઓ કે 2022માં અને 2017માં જે જગ્યાએથી ભાજપને લીડ મળી હતી ત્યાં ભાજપની લીડ ઘટી ગઈ, અમારી લીડ આવી ગઈ. જે બૂથમાં, જે જિલ્લા પંચાયતમાં, આખી જિલ્લા પંચાયતના 8, 10, 12, 15 ગામોમાં ભાજપને 2000-4000ની લીડ મળી હોય, એ ગામમાં 1000 મતની અમારી લીડ છે. ઇન જનરલ તમે ટોટલ વોટ જોશો તો 58,000, તો તમને એમ લાગે કે બધું બરાબર છે. આમ આદમી પાર્ટી 70-72,000, તો બધું બરાબર લાગે. પણ નીચે જ માઇક્રો લેવલે વોટિંગ ક્યાં ગયું છે? જે ડુંગરપુર જિલ્લા પંચાયત, વડાલ જિલ્લા પંચાયત, જ્યાં ભાજપને લીડ મળતી હતી, ત્યાં આ વખતે અમને લીડ છે વડાલમાં. ડુંગરપુરમાં ભાજપની લીડ જ નથી, ભાજપને માત્ર 200 મતની લીડ છે, જ્યાંથી ભૂતકાળમાં 4-4 હજાર મતની લીડ ભાજપની હતી. તો ભાજપને જે જગ્યાએ લીડ હતી ત્યાં અમારી લીડ આવી છે. તો ભાજપના મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. સામા પક્ષે વિસાવદર નગરપાલિકા લઈ લો. નગરપાલિકામાં વર્ષો સુધી ભાજપને લીડ મળતી હતી. વિસાવદર નગરપાલિકામાં આ વખતે અમને મત વધારે મળ્યા છે ભાજપ કરતાં. તો સ્વાભાવિકપણે તમે નીચે બૂથ લેવલે જશો તો જે ગામમાં વર્ષોથી ભાજપને લીડ મળતી હતી એ ગામમાં આ વખતે અમને લીડ મળી છે. એટલે માઇક્રો લેવલ પર જે ચિત્ર ઉપરથી બતાવવામાં આવે છે એવું કાંઈ ચિત્ર છે નહીં. અને કોંગ્રેસની ગોપીબેન, આપણે આવા સારા માણસો વાતો કરવા બેઠા હોય ત્યારે એની વાત ન કરવાની હોય. આપણે કયા મંચ પર બેઠા છીએ, તમારું લેવલ, મારું લેવલ જો, પછી ચર્ચા કરીએ. કોંગ્રેસવાળાએ વિસાવદરની ચૂંટણીમાં શું ધંધો કર્યો? ભાજપ પાસેથી પૈસા લઈને શાયોના હોટલમાં બેસી અને પૈસા વેચી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તોડીને ગોપાલ ઇટાલિયાને હરાવવાની દુકાન ખોલેલી ત્યાં. એવો ધંધો જેણે કર્યો એની ચર્ચા આપણે બે થોડી કરવાની. 10 કરોડની માનહાનિની નોટિસ મળી ગઈ તમને? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એવું કહેતા હતા 25 કરોડમાં આખી પાર્ટી આવે એમ છે. તો 10 આ એકલા માગે છે, કેમ દેવાના? આ એક વ્યક્તિ આખો એકલા એમ કે મને 10 આપી દો, એવું થોડું હોય. 25માં આખી કોંગ્રેસ વિજયભાઈ લેવા તૈયાર હતા. આજે આપણી વચ્ચે નથી, નહીતર એ વિચારે તો એવું ના હોય ગોપીબેન. આ બધું 40 વર્ષ થઈ ગયા વિપક્ષમાં કોંગ્રેસને. અમારો તો જન્મય નહોતો રાજનીતિમાં. ત્યારથી આ લોકો છે. સેટિંગ કરવા સિવાય, ભાજપ આરે બેસીને પૈસા ખાવા સિવાય, ટેન્ડરો લેવા સિવાય, કોન્ટ્રાક્ટ લેવા સિવાય, કવર લેવા સિવાય
40 વર્ષથી કંઈ ધંધો નથી કરતા એટલે કોઈ ચૂંટણી જીતતા નથી. હવે અમે આવ્યા છીએ તો અમારાથી આ લોકો અંદરથી બળે છે, અંદરથી ઈર્ષા થાય છે કોંગ્રેસના લોકોને. આ ક્યાંથી આવ્યા ગોપાલ ને ઈશુદાન ને પ્રવીણ રામ ને રાજુ કરપડા ને ચૈતર વસાવા? પણ અમારી ઈર્ષા કરવાથી તમને શું ફાયદો થવાનો? અમે તો કોઈની ઈર્ષા નથી કરી ગોપીબેન. ગુજરાતની રાજનીતિમાં અમારી જે જગ્યા બની છે એ દંડા ખાઈને, માર ખાઈને, મેણાટોણા ખાઈને બનાવેલી જગ્યા. ગોપાલ ઇટાલિયાએ કાંઈ કોંગ્રેસની કે ભાજપની ઈર્ષા કરીને અમને જગ્યા નથી મળી. અમે લોકો માટે લડ્યા. અમે પેપર લીકેજમાં હું ઈશુદાન બે જેલમાં ગયા. અમે ઇકોઝોનના મુદ્દે લડ્યા. અમે ડ્રગ્સની વિરુદ્ધમાં લડાઈ લડ્યા. અમે આરટીઈ બાબતે લડીએ છીએ. અમે બળાત્કારોની વિરુદ્ધમાં મોરચા કાઢ્યા. અમે ગુજરાતની જનતાના મુદ્દા ઉઠાવ્યા, બદલામાં માર ખાધો, બદલામાં જેલમાં ગયા. એના પરિણામ સ્વરૂપે લોકોએ અમને મત આપ્યા છે. અને કોંગ્રેસ અમારી ઈર્ષા કરે છે. દરેક ચૂંટણીમાં અમારા ઉપર મેણાટોણા મારવાના, અમને ગાળો દેવાની, અમારા વિરુદ્ધમાં ષડયંત્રો કરવાના, અપપ્રચાર કરવાના. તો કોંગ્રેસની ગોપીબેન શું અમારે બોલવું? તમે 40 વર્ષથી અહીં હતા, કેમ નો જીત્યા ભાજપની સામે? પાટીદાર અનામત આંદોલન પછી 2017માં હાઈએસ્ટ સીટો મળી હતી. 1995 પછીની સૌથી હાઈએસ્ટ 90 જેટલી સીટો કોંગ્રેસને મળી. એ પછી તે 2022 આવતા સુધીમાં શું થયું? તો તમારી અંદર ખામી છે, તમારે કામ નથી કરવું. રાહુલ ગાંધી પોતે આજથી 4 મહિના પહેલા કહી ગયા કે કોંગ્રેસમાં કેટલાક લોકો ભાજપનું કામ કરે છે. રાહુલ ગાંધીના 2 નિવેદન છે ગોપીબેન. એક કે કોંગ્રેસની અંદર કેટલાક નેતા છે જે ભાજપનું કામ કરે છે, એ પહેલું નિવેદન. બીજું કે કોંગ્રેસમાં કેટલાક લગ્નના ઘોડા છે અને રેસના ઘોડા અલગ છે. બિલકુલ. રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યા પછી 4 મહિનેથી રાહુલ ગાંધી પોતે કે આખી કોંગ્રેસ પાર્ટી નક્કી નથી કરી શકતી કે 4-5 જણા કોણ છે જે ભાજપનું કામ કરે છે. રાહુલ ગાંધીને ખબર છે કે આમાં ભાજપના માણસો છે, છતાં એ ગોતી નથી શકતા, આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. અને છતાંય ગુજરાતની કોંગ્રેસ પાર્ટીના તમામ મોટા નેતાઓ અમારાથી ચીડાય છે, અમારી ઈર્ષા કરે છે. અમને તો એનું દુઃખ લાગે છે કે તમે અમારી ઈર્ષા શું કામ કરો છો? તમે તમારી પાર્ટીમાં લગ્નના ઘોડા કોણ છે કાઢીને લિસ્ટ બનાવીને કાઢો બહાર. તમારાથી એ કામ નથી થતું. તમે ભાજપના માણસો કોણ છે કોંગ્રેસમાં એ ગોતી નથી શકતા. રાહુલ ગાંધીએ કીધા પછી જ. અને ઈર્ષા ગોપાલ ઇટાલિયાની, ચૈતર વસાવાની શું કામ કરો છો? અમે ક્યાં કોઈ ખોટા ધંધા કરીને કંઈ રાજનીતિમાં આગળ આવ્યા છે? એટલે ગોપીબેન, કોંગ્રેસને 10 કરોડની નોટિસ ને ફોર્ટિસ ને એ બધું મીડિયામાં ચમકવામાં સારું લાગે. તમારું કામ કરો તો લોકો તમને તક આપશે. બાકી આવા ગતકડા કરવાથી કંઈ મળવાનું નથી. મારી તો એ બધાને એટલી વિનંતી છે કે તમને કોણ આવી સલાહ આપે છે? કંઈક સલાહ તો હારી લ્યો. આ ગોપાલ ઇટાલિયન નોટિસ આપવાથી તમને લોકો ધારાસભ્ય બનાવી દેશે. તમે જનતાને જે નોટિસો સરકારમાંથી આવી હોય એમાં મદદ કરો. વન વિભાગે નોટિસ આપી હોય, મામલતદારે આપી હોય, પ્રાંતે આપી હોય, તો જાઓ ને તમે મદદ કરો, લોકોને સપોર્ટ કરો. તમારી પાસે વકીલોની ટીમ હોય તો જનતાને હેલ્પફુલ બનો. તમારી પાસે વકીલ હોય એટલે તમે મને નોટિસ આપશો, એનાથી જનતાને શું ફાયદો છે? અચ્છા, એક ગોપાલ ઇટાલિયા જીતે છે અને ઉમેશ મકવાણા જાય છે. સુધીર વાઘાણીનું હજી લિસ્ટમાં નામ છે. ના, કાંઈ નથી. એ તો ચોખવટ થઈ ગઈ, હમણાં કલાક પહેલા ચોખવટ થઈ ગઈ. એટલે તો ઉમેશ મકવાણાને કેમ છોડવું પડ્યું? અને ઉમેશ મકવાણા એવું કહે છે કે વિસાવદર ઉપર પાર્ટીએ જેટલું કોન્સન્ટ્રેટ કર્યું એટલું કડી ઉપર નથી કર્યું. જ્યારે કડીનો ઉમેદવાર એટલા માટે નથી કર્યું કે એ દલિત ઉમેદવાર છે. ઉમેદવારે પોતે એવું કીધું કે એ દલિત છે એટલે પાર્ટીએ ધ્યાન નથી આપ્યું. ઉમેદવારે એવી ફરિયાદ કરી? વરરાજો કઈ કહેતો નથી. જાનૈયા ઉમેદવાર પણ તમારો એ જ કહે છે કે વિસાવદરમાં જેટલું ધ્યાન આપ્યું એટલું અહીંયા આપ્યું હોત તો કદાચ પરિણામ અલગ. અરે ઉમેદવાર, ગઈકાલે અમે વાત કરી છે ઉમેદવાર સાથે. પણ અમે ગઈકાલે જ વાત કરી. હું, અરવિંદ કેજરીવાલજી, ઉમેદવાર પોતે, અમારા રાકેશભાઈ મહેરિયા અને અમૃતભાઈ મકવાણા, આટલા લોકોની મિટિંગ હતી. કાલે જ બેઠા હતા. લગભગ પોણી કલાક મિટિંગ થઈ. એમાં ક્યાંય આ ચર્ચા જ નથી આવી. જ્યારે પાર્ટીએ ચૂંટણી લડવાનો બંને સીટ પર નિર્ણય કર્યો ત્યારે પાર્ટીની પોઝિશન સ્પષ્ટ હતી કે કડીની અંદર 2022ની ચૂંટણીમાં પણ આપણને બહુ સારી એવી કહી શકાય એવા મત નથી મળ્યા. કેમ કે આપણું ત્યાં સંગઠન બહુ સારું કહી શકાય એવું નથી. 22ની ચૂંટણીમાં કે અમને 35-40 હજાર મત મળ્યા હોય એવું હતું નહીં. 20-25 હજાર મત મળ્યા હોય એવું હતું નહીં. 22ની ચૂંટણીમાં પણ અમને ત્યાં બહુ સારી રીતે કોઈ મત મળ્યા હોય એવું હતું નહીં પોઝિશન. કેમ કે ત્યાં કડી વર્ષોથી નીતિનભાઈ સાહેબ ત્યાંથી ચૂંટણી લડતા અને જીતતા, એટલે સ્વાભાવિક છે કે એમનો એક પ્રભાવ હોય લોકો ઉપર. 5-25 કામ નાના મોટા એમના હાથે થયા પણ હોય. એટલે આમ આદમી પાર્ટીને ત્યાં આવકાર નહોતો. 2025ની પેટા ચૂંટણીમાં પણ અમને કંઈ બહુ ત્યાંથી કરોડોનું જન સમર્થન છે એવું તો હતું નહીં. તો પાર્ટીની પોઝિશન પહેલેથી સ્પષ્ટ હતી કે ભાઈ આપણી પાસે કડીની ચૂંટણીમાં બેઝ નાનો છે, એટલે આપણે જોઈએ એટલું એની અંદર આપણે તાકાત લગાવી શકશું નહીં. કેમ કે આપણી પાસે કાર્યકર્તા હોવો જોઈએ.
ચાલો કેજરીવાલની સભા કરીએ, કાર્ય કરતા જ નથી તો સભા કોણ કરાવે? એટલે વિસાવદરમાં હતા. વિસાવદરમાં તો 2022માં હતા ને, એટલે જ તો ચૂંટણી જીત્યા હતા. એટલે ગોપીબેન, આપણા પોતાના રોટલા શેકવા માટે ગમે એવા વાહિયાત નિવેદનો આપણે કરી દેવા, જનતાને એટલી બધી કોઈએ મૂર્ખ ન સમજવી જોઈએ. ઉમેશ મકવાણા દલિત હતો એટલે આમ કર્યું તેમ કર્યું. એક જ પ્રશ્ન ગોપીબેન છે, વિછિયાની અંદર કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા કરવામાં આવી. ઉમેશ મકવાણા પોતે કોળી સમાજથી છે. કાં એક વખત ના ગયા તમે? તમારી જ્ઞાતિના હતા તોય મીડિયામાં આવીને ગમે એવી લવારી કરવી એ અલગ મુદ્દો છે ગોપીબેન. સમાજને જરૂર પડે ત્યારે ઊભું રહેવું અને ત્યારે તમારી પ્રમાણિકતા અને નિષ્ઠા સમાજને બતાવવી એ બીજો મુદ્દો છે. ટીવીમાં આવીને કહી દેવું તારે દલિત સમાજનો ઠેકો લેવાની જરૂર નથી. વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા થઈ. કાં ઉમેશ મકવાણા વિછિયા અને બોટાદ બાજુમાં જ છે, એની બોર્ડર જ છે ધારાસભાની. કાં ન ગયા તમે વિછિયામાં? અવડી મોટી ઘટના બની, આખો સમાજ એકઠો થયો, 100 જેટલા કોળી સમાજના છોકરાઓની પોલીસે ખોટી રીતે ધરપકડ કરી, આખો કોળી સમાજ આક્રોશમાં આવ્યો, સંમેલન બોલાવવામાં આવ્યું. આટલી ઘટના બની તો વિછિયાની તરત બાજુમાં આવેલા બોટાદના ધારાસભ્ય કોળી સમાજના છે, તો કેમ એક સ્ટેટમેન્ટ નહીં કે એક વખત હાજરી નહીં, આશ્વાસન નહીં, કંઈ નહીં? તો ગોપીબેન, ટીવીમાં આવીને ગમે એવું સમાજના નામે ફેંકમ ફેંક કરવું અલગ વાત છે. સમાજ એવડો મૂર્ખ નથી કે તમને ઓળખે નહીં, બધા બધાને ઓળખે છે, આપણે કંઈ કહેવાની જરૂર નથી. આજે તમે કહી રહ્યા છો કે બધા બધાને ઓળખે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી એક આંદોલનકારી ચહેરો હતો જેણે ગૃહમંત્રીને ચપ્પલ માર્યું હતું. એ સિવાય પણ ઘણા બધા કેસીસની અંદર ગોપાલ ઇટાલિયા રોડ ઉપર ઉતરતા દેખાયા હતા. ધારાસભ્ય થઈ ગયા, સુરતથી તમે આવો છો, ગૃહમંત્રીને લઈને પણ તમે એવા ઘણા બધા નિવેદનો કર્યા હતા. વિધાનસભામાં હવે આમને સામને હશો. હા, તો કરશું ચર્ચા, જનતાના હિતમાં જે ચર્ચા હશે, ગુજરાતના લોકો માટે. એટલે ભાષા પરનો સંયમ હશે કે? ભાષામાં તો બેન પહેલાંય સંયમ હતો, અમે કાંઈ એને ગાળો તો દીધી નથી. સમાજમાં જાહેરમાં ન બોલી શકાય એવા કોઈ શબ્દો તો વાપર્યા નથી. જાહેરમાં બોલી શકાય એવી જ શબ્દો બોલ્યા છે ને. કોઈ જાહેરમાં બોલવામાં ખરાબ દેખાય એવી તો ભાષા વાપરીને, તો એમાં બીજું તો ક્યાં ભાષાની સંયમની ક્યાં ચર્ચા? અમે અત્યાર સુધી સંયમથી બોલ્યા છે, આગળ હજુ વધુ સંયમથી બોલશું. કોઈ ડેકોરમ, માનો કે વિધાનસભાનો એક ડેકોરમ છે, ધારાસભ્ય તરીકેનું કોઈ ડેકોરમ છે, તો એ ડેકોરમ જાળવીશું. એમાં કોઈ ના હોવી ન જોઈએ, ને એ તો મારી જવાબદારી છે. આંદોલનકારી તરીકે જરાક વધારે આક્રોશથી બોલ્યા હોય, હવે બોલશું તો એને શબ્દોનો આક્રોશ રાખશું, મગજનો આક્રોશ ઓછો કરી નાખશું, શબ્દોના આક્રોશમાં રહીશું. એ તો બધું સમય સંજોગ પ્રમાણેની વાત છે. એટલે ગોપાલ ઇટાલિયામાં પરિવર્તન આવશે? નહીં, પરિવર્તન એટલે કંઈ હું પહેલા વાલીઓ લૂંટારો હતો અને હવે ઋષિ વાલ્મીકી થઈ જાઉં એવું કાંઈ છે નહીં ને. હું તો, મારો સ્વભાવ શું છે કે જ્યાં જનતાને અન્યાય થાય, અત્યાચાર થાય, ખોટું થાય, ત્યાં બોલવું એ મારો સ્વભાવ અને મારી જવાબદારી બંને છે. અને લોકોએ પાછી મને વધારાનો ધારાસભ્ય તરીકે એ કામ સોંપ્યું છે, હવે તો ઓફિશિયલ કામ સોંપ્યું, તો હું એ કરીશ. એમાં બદલાઈ જવાની ક્યાં વાત છે? બદલાવા માટે તમારી પાસે સરકાર છે, એ બદલાવાનું અમારે કામ કરવું છે. આજે તમે કહી રહ્યા છો કે બદલાવાનું, સરકાર બદલવાનું કામ કરવું છે, પણ સરકાર બદલવા માટે પણ તમારે કોંગ્રેસ સાથે ઘણી બધી સીટો ઉપર ગઠબંધન કરવું પડશે. કારણ કે જો કોંગ્રેસ ગુજરાતની અંદર 22ની ચૂંટણીનું પરિણામ જુઓ તમે, તો ઘણી બધી જગ્યાએ કાં તો કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટીના લીધે ભારતીય જનતા પાર્ટી જીતી હોય એવી ઘણી બધી સીટ છે. ગઠબંધન રહેશે, શું થશે શું નહીં? ગોપીબેન, વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે ખુલ્લેઆમ ભાજપનું કામ કર્યું, ખુલ્લેઆમ, જગ જાહેર, કેમેરા સામે. હવે ગઠબંધન કોની હારે કરવાનું? કોંગ્રેસ પોતે જ ભાજપ હારે ગઠબંધનમાં હોય તો મારે કોની હારે કરવાનું? અને એના કરતાં બીજી વાત, હાલો હું તમને જવાબદારી સોંપું કે આપણે કોંગ્રેસ હારે ગઠબંધન કરવું છે દાખલા તરીકે, અને આપણે કોઈ 5 નેતાને મળવાનું થાય. હવે 5 નેતામાં 4 જ લગ્નના ઘોડા હોય તો ગઠબંધનની ચર્ચા કેવી રીતે થાય? અથવા એ 5 નેતા જે ઓલો રાહુલ ગાંધી કહે છે ભાજપવાળા, એ હોય તો ગઠબંધન કરવું હોય તો ચર્ચા કોની હારે કરવાની? આમ આદમી પાર્ટીનું કંઈ પણ કામ હોય તો આખા ગુજરાતને ખબર છે, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા, રાકેશ હિરપરા, રાજુ કરપડા, પ્રવીણ રામ, ચૈતર વસાવા, હેમંત ખવા, આટલામાં કોઈ પણને મળો એટલે આમ આદમી પાર્ટીની ચર્ચા હશે એ પાક્કા પાયે હશે ને ગંભીર હશે. અમારામાં સ્પષ્ટ છે કે આ 10-15 લોકોને મળો એટલે આમ આદમી પાર્ટીની વાત હોય એ ફાઇનલ. હવે હું તમને એમ કહું, કોંગ્રેસમાંથી તમે જે 10 લેખા એમ કહો કે આ 10 જણાને મળવાનું ગઠબંધન માટે, એ 10માંથી 9 તો લગ્નના ઘોડા હોય, એ 9માંથી પાછા 5 જણા તો ભાજપનું કામ કરતા હોય. રાહુલ ગાંધી કહે છે
તો ગઠબંધનની ચર્ચા કોની હારે કરવાની? કંઈક આપણને ખબર તો હોય છે ને કે આ માણસ સાચો છે, આ સાચો છે, આ સાચો છે. ભાજપના માણસ હારે જ ગઠબંધનની ચર્ચા થઈ જાય તો લોચામ ન લાગી જાય? અમે તે અમારે તો દંડા ખાઈને માર ખાઈને સરકાર બનાવવાની છે, એણે પડીકા લેવાના ભાજપ પાસેથી. તો ગઠબંધનની વાત આમ બોલવામાં બધું સારું લાગે, ન્યા કોઈની ખબર. અમારે કાઠિયાવાડમાં ગોપીબેન રિવાજ છે, ખડકીએ એક ભાભો બેઠો હોય, એટલે એ બધો વહીવટ ભાભા પાસે હોય. ગામ ડેલું હોય, ઘર દીઠ ડેલે ભાભો બેઠો હોય, એટલે ભાભા અમારા વડીલ હોય, એટલે આખા ઘરનો વહીવટ ભાભા પાસે હોય. ભાભાને મળી લો ને ભાભા વાત થાય એટલે ફાઇનલ, પછી કોઈ કઈ બોલવાનું ન આવે. બધી પાર્ટીમાં ભાભો કોણ છે એ બધાને ખબર છે. કોંગ્રેસમાં ભાભો કોણ છે એ કોઈને ખબર નથી. અડધા લગ્નમાં છે ને, અડધા રેસમાં છે ને, અડધા ડિસ્કોમાં છે ને. કંઈક નક્કી તો થાય પહેલા મીટિંગ કોની હારે કરવાની, પછી ગઠબંધનની વાત આવે. અચ્છા, કારણ કે આ ચૂંટણી જીત્યા પછી ગોપાલ ઇટાલિયા પાર્ટી માટે એક મોટો ચહેરો થઈ ગયો છે. એટલે ગોપાલ ઇટાલિયા 27ની ચૂંટણી માટે સીએમના ચહેરા તરીકે દેખાશે, એટલે મોટા પદ ઉપર દેખાશે. ગોપીબેન, સમાજમાં કોઈ પણ પ્રકારની જગ્યા છે ને એ આપણે આપણા સંઘર્ષથી લોકોના મનમાં બનાવવાની હોય. ગોપાલ ઇટાલિયા જ્યારે કાંઈ નહોતો, હું આમ આદમી પાર્ટીમાં નવો આવ્યો ત્યારે લોકોને એમ થતું આનાથી કાંઈ નહીં થાય, ભાજપ કેવડી મોટી પાર્ટી છે, ભાજપ નહીં જીતવા દે. નામ અમે સંઘર્ષ કરો. લોકોને એક સમય એવું લાગ્યું કે નહીં, આ માણસ લાયક તો છે. લોકોને લાગ્યું તેથી લોકોએ મન બનાવ્યો. હું અહીંયા બેઠો સપના જોઉં તો સપનું નાનું હું કામ જોઉં? સીએમ બનવાનું હું કામ જોઉં? અમેરિકન રાષ્ટ્રપતિ ન જોઈ લઉં? મારા જ સપનાથી બધું થતું હોય તો નાના સપનામાં ટાઈમ જ હું કામ બગાડું? અમેરિકન રાષ્ટ્રપતિ બની જાઉં, યુનોનો પ્રેસિડેન્ટ બની જાઉં, કંઈક દુનિયાના 8-10 સારા દેશો હોય એનો કંઈક પ્રતિનિધિ. મારા સપના જોવાથી ગોપીબેન કાંઈ હોતું નથી. મારે સંઘર્ષ કરવાનો છે. મારો સંઘર્ષ જોઈને લોકો એક દિવસ નક્કી કરશે કે આ છોકરાને હું બનાવવો છે, અને લોકો જે બનાવવાનું ધારશે ને એ બનતા કોઈ રોકી નહીં શકે. બાકી હું અહીંથી ચેક ચલ્લીના સપના જોઉં કે ગોપાલ ઇટાલિયા આમ બની જાય ને ક્રાંતિ કરશે, એવું ન હોય. જનતા સપનું જોશે ને જેદી કે આ ગોપાલને આમ બનાવવો છે, ગોપીબેનને આમ બનાવવા છે, રમેશભાઈને આમ બનાવવા, તો જનતાનું સપનું સાકાર થવાનું છે. એટલે અત્યારે 2025માં બેહીને 27ની વાતના સપના જોવા એ તો રંગીન વાતો છે, એનો કોઈ અર્થ નથી. મારું અત્યારે બેન એટલું કામ છે કે લોકોએ મને જે જવાબદારી સોંપી છે એમાં હું વધુ ને વધુ સારું હું કરી શકું, મેક્સિમમ. એવું નથી કે હું આમ જાદુની છડી ફેરવી દઈશ ને દુનિયા મસ્ત થઈ જાય, નહીં. હું વધુ કોશિશ કરું, વધુ પ્રયત્ન કરું, ઈરાદાપૂર્વક સારો ઈરાદાથી પ્રયત્ન કરું, અને લોકો જોવે છે. લોકોને એમ લાગશે કે આ છોકરો મંત્રી બનવાના લાયક છે તો લોકો મને મંત્રી બનાવશે. લોકોને એમ લાગે આ વડાપ્રધાનને લાયક છે, લોકો મને વડાપ્રધાન બનાવશે. એટલે સપનું જોયું છે ખરું. હવે 8 પાસો મંત્રી બની જાય ગોપીબેન તો મારો શું વાંક છે? કમસે કમ હું વધુ ભણેલો માણસ, તો મને બધી મીડિયા ચેનલ એમ પ્રશ્ન પૂછે કે તમને એવું મન છે ખરું, પણ હવે ઓલ્યા હાવ બની ગયા છે, એનો કોઈને વાંધો નથી. ગોપાલ ઇટાલિયો એક ગામડાના સામાન્ય પરિવારમાં જન્મેલો ખેડૂતનો દીકરો, ભણી ગણીને હોશિયાર થઈને એક સપનું જોવે તો બધા પૂછપૂછ કરે છે કે તમને સપનું છે, પણ અમને શું કામ ન હોય? કેમ અમારો હક નથી? બધું કાંઈ રૂપિયાવાળા છોકરા જ મંત્રી બનશે, અમારો કાંઈ હક નથી આ ગુજરાતમાં? અમે નાના માણસ છીએ એટલે અમારે નહીં મંત્રી બનવાનું? અમારે બનવું, શું કામ નથી બનવું? પણ અમારો બનવાનો રસ્તો અને એમનો બનવાનો રસ્તો એ છે કે એ લોકો પૈસા અને બાહુબલના દમ પર બને છે. અમે સંઘર્ષના દમ પર બનીએ, અમે મહેનત કરીએ, લોકો વચ્ચે જઈએ, લોકોનું કામ કરીએ, લોકોનો વિશ્વાસ જીતીએ અને લોકો અમને બનાવે તે દિવસે બનીએ. હાલ જે સત્તામાં બેઠા એ તો પૈસા આપીને, ભ્રષ્ટાચાર કરીને, બાપ દાદાની ઓળખાણો લઈને, પાર્ટીમાં ચાપલુસી કરીને બનેલા છે. તો એ બન્યા છે, અમે બનશું, અમારો હક છે. પણ તો ગોપાલભાઈ, બીજી વાત એ બી આવે છે ને કે તમે જે ચૂંટણી લડ્યા એમાં સામે કિરીટ પટેલની સામે જયેશ રાદડિયા પણ હતા, એટલે તમને શું લાગી રહ્યું છે કે જયેશ રાદડિયાનો પનો ક્યાંક ટૂંકો પડ્યો કે પછી કિરીટ પટેલના કર્મ વધારે ખરાબ? એમાં ટૂંકા લાંબાનું કંઈ હોતું નથી ગોપીબેન. બધી ચૂંટણીઓના અલગ અલગ સમીકરણો હોય છે, બધા પોતપોતાની મહેનત કરતા હોય છે. ક્યારેક કોકને સફળતા મળે, ક્યારેક કોકને નિષ્ફળતા મળે. સફળતાને કોઈ કારણો નથી, નિષ્ફળતાને કોઈ કારણો નથી. આ તો શું છે, દુનિયાનો એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે જીતે એની વાહ થવા મળે. જીતે એ ચાણક્ય ને હારે એ પછી ઘર ભેગા. એ જીત્યા હોત તો જયેશભાઈના વખાણ થતા હોત, અમે જીત્યા એટલે અમારા વખાણ થાય છે. એટલે એમાં આપણે કોઈની ટીકા ટિપ્પણી ન કરીએ કે આનો પન્નો ટૂંકો પડ્યો. હવે પોતાની મહેનત કરી છે, જનતાએ પોતાના મુદ્દા ઉપર મતદાન કર્યું. જનતાએ ગોપાલભાઈને જોઈને મત ન આપ્યા હોય, ગોપાલભાઈ જયેશભાઈને જોઈને નિર્ણય, જનતાએ એ જોયું છે કે અમારો મુદ્દો શું છે, તો કે અમારો મુદ્દો જમીન માપણી છે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર છે, અમારો મુદ્દો છે મંડળીમાં થયેલું કૌભાંડ છે, ઇકોઝોનનો મુદ્દો છે, રોડ રસ્તા. તો જનતાએ પોતાના મુદ્દા જોઈને મત આપ્યા છે, એને નહીં મને નહીં. પછી જનતાએ પોતાને જ જીતાડી છે.
ગોપાલ ઇટાલિયા જીત્યો હોત તો ગોપીબેન અઠવાડિયા સુધી આનું ઉત્સવની ઉજવણી જ ન હોય. કોઈ ચૂંટણીમાં એક માણા ધારાસભ્ય બને ને અઠવાડિયું હાલે કોઈ દિવસ? એ વાતમાં દમ નથી. અઠવાડિયા સુધી કોઈ ઉજવણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે મેં મારી જીવનની કે એક માણા ધારાસભ્ય બન્યો એનું અઠવાડિયાથી આખા ગુજરાતમાં હરખ નથી હમાતો. તો આ જીત છે ને એ જનતાની જીત છે. પછી જયેશભાઈ શું કર્યું ને આને શું કર્યું કોઈ પ્રશ્ન નથી. જનતાએ પોતાને જીતાડી દીધી છે. હવે જનતા જીતી જાય પછી તો ગમે એનો પણ ટૂંકો પડે. ખોડલધામે સાથ આપ્યો? હવનો ટેકો હોય ને બેન, આ બધાનો ટેકો હોય. એમ વ્યક્તિગત આપણે કોઈનું નામ લઈને કહીએ આ બધું રાજકારણમાં એવું છે કે બધું વેરઝેરની વૃત્તિ હોય. ભાજપ વાળે કોઈને સત્યનો સાથ જેણે જેણે આપ્યો એનો હું આભાર માનું છું. અને કોણે સત્યનો સાથ આપ્યો ને કોણે નથી આપ્યો એ નક્કી કરવા વાળો હું કોણ? હવે ટેકો આપ્યો, હવે ટેકો આપ્યો. એમાં નહીંતર તો હું જીતું કેમ? તમે મને એમ કહો ને કે ગોપાલ ઇટાલિયાની એવી હેસિયત છે ભાજપની આખી સરકાર મંત્રી સંત્રી તંત્રી સામે જીતી જાય. ગોપાલ એવડી મોટી હસ્તી નથી. હવે આશીર્વાદ આપ્યા, બધાએ પ્રેમ આપ્યો, બધી સંસ્થા, આ સંસ્થા તે સંસ્થા, સત્યનો સાથ સૌએ આપ્યો ત્યારે મને આ તક મળી છે. એટલે હું બધાનો આભાર માનું છું. આપણે નામજોગ કાંઈ કરવું નથી કેમ કે એ ટીવીમાં નામજોગ બોલવું યોગ્ય નથી. આ બધું અત્યારે તમે જોવો છો ને બધું કેવું હાલે છે. અચ્છા, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં. જીતીને તમે સુરત ગયા કારણ કે ઘણા વખતથી વિસાવદરમાં હતા, દીકરી મળી છે. હા, દીકરી મળીને શું દીકરીનું શું રિએક્શન હતું? એને ખબર પડી કે એના પપ્પા એમએલએ બની ગયા? એ તો એને નો એવી ખબર પડે, નાની છે પણ એટલે એમ એને મજા આવે. તો હું ઘરે ગયો ને એટલે બધું બહુ ભીડભાડ વાળું ટોળું હતું, જાજુ હતું. એટલે એક તો એ મૂંઝાઈ ગયા, ફટાકડા ફૂટતા હતા, ઢોલ વાગતા હતા. હું બળદગાડામાં બેઠો એટલે મારા મમ્મી ને મારી વાઈફ ને બધા એને લઈને આવ્યા. તૈયાર કરેલી હતી અને બધું નવા કપડાં પહેરાવીને આમ ચાંદલો બાંડલો કરી કે પપ્પાને તું ચાંદલો કરજે. પણ ધરબાઈ ગઈ બચારી, જાજુ ટોળું દેખાડવાનું બૂમા બૂમ હતી. પછી મારા ઘરના આંગણે ગયા એટલે એને મને ચાંદલો કર્યો, વેલકમ કર્યું. આમ એને ખુશ થઈ ગઈ. હું બની ગયો એને થોડી ખબર હોય પણ ખુશી વાતની કંઈક સારું થયું હશે. મારા બાપા કંઈક આગળ જાય તો અમારું કંઈક ગોઠવાઈ જાય. એટલે છોકરી બહુ રાજી છે, મજાની છે, રમે છે. અને એના આશીર્વાદ મને ચૂંટણી પહેલાંય મળ્યા હતા. અને છોકરીએ મને, હું જ્યારે ચૂંટણી જાહેર થઈ 25 તારીખે જાહેર થઈ મારા ખ્યાલથી 25 એપ્રિલ, ત્યારે હું સુરત મારા ઘરે હતો. એટલે પછી ત્યારથી ફટાફટ વિસાવદર નીકળવાનું ચાલુ થયું મારે. તો મારી દીકરીએ મને ચાંદલો કર્યો, મારા દુખણા લીધા અને આશીર્વાદ. એને એવું જોકે એને ન એ સમજણ હોય પણ એમ કે આશીર્વાદ આપણી માન્યતા શ્રદ્ધા છે આપણી દીકરી આપણને. તો હું આશીર્વાદથી ગયો અને મને સરસ પરિણામ મળ્યું. તો બધા ખુશ છે એના વાતમાં. અચ્છા, તો હવે સુરતમાં રહેશો કે પછી વિસાવદરમાં અડીંગો જશો? વિસાવદર એ તો નક્કી જ છે ને, એમાં પૂછવાનો પ્રશ્ન ક્યાં છે? જ્યાં રહું જ છું ત્યાં, હજી ત્યાં જ રહું છું, ત્યાં જ રહેવાનું છું. ચલો, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.